હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા પર્સનાલિટીને મળવાના છીએ કે જે હંમેશા હેપીનેસ વહેંચવાનું કામ કરે છે. એટલે પોતાનો આનંદ છે ને એ વહેંચવાનું કામ કરે છે. કેવી રીતે? તો આપણે ગુજરાતીમાં એક વાક્ય સાંભળ્યું હશે કે પૈસા છે ને એ વાપરવાના હોય અને સંબંધો સાચવવાના હોય. પણ આપણે બધા મળીને કંઈક ઉલટું કામ કરીએ છીએ. જ્યારે બહુ ઓછા માણસો હોય છે કે સંબંધોને સાચવે છે અને પૈસાને વાપરે છે. એવા જ એક વ્યક્તિત્વ એટલે મિસ્ટર રાકેશ, કે જે હંમેશા જ્યારે મળીએ ને ત્યારે ખુશખુશાલ હોય અને એમના માટે સંબંધો સાચવવા આમ જાણે બહુ સહેલું કામ હોય. અને 5,000 કરતાં પણ વધારે કેક એમણે કાપી છે. હવે તમને નવાઈ લાગશે કેક કાપવી એટલે કેક રાખીને કાપી છે એવું નહીં. એમના સંપર્કમાં જેટલા વ્યક્તિ આવે એમના ઓફિસ પ્લેસ પર જઈ અને એમાં પણ કંઈક નવું કે એ જેવું વ્યક્તિત્વ હોય એવી કેકની ડિઝાઇન થાય. ફોર એક્ઝામ્પલ, જો શિક્ષક હોય તો પુસ્તકોવાળી આખી કેક બને અને એમને ત્યાં જઈ અને ખુશીઓ વેચવાનું કામ કરે. એવા રાકેશભાઈ કે જે એમને હંમેશા હું કહું છું મેન ઓફ એક્શન. તો એવા મિસ્ટર રાકેશ આપણી સાથે છે. તો સ્વાગત છે રાકેશભાઈ આપનું. થેન્ક યુ. તો પહેલાં તો મારે એ જાણવું છે કે તમારી જે શરૂઆત છે કે આવી રીતે એ લાઈફમાં એવો કયો પ્રસંગ હતો કે તમને એવું થયું કે મારે ખુશ રહેવું છે અને લોકોને ખુશ રાખવા છે? હિતેશભાઈ, વાત કહું તો હું 8 વર્ષનો હતો ત્યારે જ મારા મધર ભગવાન એમની પાસે લઈ લીધા. એટલે એ દિવસે એટલું બધું દુઃખ થયું કે જીવનમાં નક્કી કર્યું કે આપણે હેપીનેસ જ, કારણ કે ભગવાનનું બધું અલગ અલગ કામ હોય છે, એ શું કરે છે આપણને ખબર નથી હોતી. તો દિલમાં એ નક્કી કર્યું. એ દિવસથી મને કોઈ એવું થયું કે આપણે, કારણ કે મારા મધર એટલા બધા હેપીનેસ ફેલાવતા, તો એ જ ગોલ પકડી અને મેં કીધું જીવનમાં કદાચ પૈસા નહીં કમાઈએ પણ મેક્સિમમ લોકોનું પ્રેમ. અને અત્યારે હાલમાં પણ મને કોઈ પૂછે ને કે તમે ક્યાં રહો છો, તો હું એવું કહું છું કે હું તમારા દિલમાં રહું છું. મારો પ્રયત્ન એવો છે, કારણ કે ઘર તો ખાલી સૂવા માટે હોય છે. તો આ જે મારા બ્લડની અંદર હતું એને મેં એવું નક્કી કર્યું કે ભાઈ હેપીનેસ. તો તમે જે વાત કરી કે 5,000 લોકોનો જન્મદિવસ, તો મને એટલો બધો ગર્વ થાય, એટલો બધો આનંદ થાય કે એમાંથી 50 લોકો અબજોપતિ હતા પણ જિંદગીમાં હવે કોઈ દિવસ કેક નથી કટ કરી. ક્યાં વાત! તો આપણને એવું લાગે કે ભગવાને આપણને શું કામ કે ભાઈ આવા હેપીનેસ માટે જ બનાવ્યા છે. તો આ ઉદ્ભવ મારા બાળપણથી મારા મધરની અંદરથી જ મારામાં આવી છે. વાહ, ખૂબ આનંદ થયો તમે મમ્મીની વાત કરી. પણ મને એ પ્રશ્ન પૂછવો છે કે તમારો પ્રથમ બિઝનેસ કયો હતો કે જેમાંથી તમને કંઈક કમાણી થઈ હોય અને ખુશી તમને પોતાને મળી હોય? તો બહુ સરસ વાત કરી. પહેલો બિઝનેસ મેં જે વાત કરી કે ભાઈ મને માર્કેટિંગનો બહુ શોખ. તો માર્કેટિંગની અંદર સૌથી પહેલાં મેં મારા મામા સમ્રાટ નમકીન એજન્સી, તો એમના થકી મેં નડિયાદથી એક બિસ્કિટ આવતા સ્વીટકો કરીને, તો એમની પાસેથી મેં મંગાયા અને હું સ્કૂટર લઈ અને પાનના ગલ્લાના વાળા તો મિત્રો હોય આપણે, તો મારા એક અંકલ હતા, એમના ત્યાં જઈને મેં વાત કરી. મેં કહું તમે આ એક કાજુ બિસ્કિટ આવ્યા છે ને એવા તમે સેલ કરશો? તો હું માર્કેટિંગ મેં સ્ટાર્ટ કર્યું છે, તો એમાંથી મને ઇન્કમ થશે. તો એમને મારા પપ્પાના મિત્ર તરીકે મારા પાસેથી જે 5 બિસ્કિટ લીધા એમાંથી મને પહેલી વાર લગભગ 125 રૂપિયા મળ્યા હતા. 125 રૂપિયા મેં આજની તારીખમાં બી મારા લોકરમાં મેં મૂકીને રાખ્યા છે અને એ મારી 125 અબજની કમાણી કહેવાય એવું મને ફીલ થયેલું. જોરદાર. તમારી વાતો સાંભળતા તો અમે પણ ઘણા બધા ઇન્સ્પાયર થઈ રહ્યા છે. તો આપને મારે એ પૂછવું છે કે હું છેલ્લા 7-1 વર્ષથી તમારી બહુ નજીક છું. તમે જે દિલમાં રહેવાની વાત કરી એટલે તમે પણ મારા દિલમાં છો. એટલે મારું ઓબ્ઝર્વેશન છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ હો, એટલે તમે જ્યાં હો ત્યાં વાતાવરણ છે ને એકદમ સહજ હોય, એટલે એકદમ હ્યુમરસ હોય, આજુબાજુના બધા મિત્રો હસતા હોય. એટલે મારે એ જાણવું છે કે એ કેવી રીતે આવે છે? તમે સતત ને સતત નાની વાતમાંથી પણ કંઈક હસવાનું કારણ શોધી લો છો અને બધાને હસાવો છો, તો એ કેવી રીતે શક્ય બને છે એ જાણવું છે. સાચી વાત કહું, એ તો કદાચ ગોડ ગિફ્ટ છે. પણ એક જ વસ્તુ છે, જીવનમાં એક નક્કી જ કર્યું છે કે હેપીનેસ. હા, કોઈ અશોક પ્રસંગ થયો અને ત્યાં જવાનું થાય તે વસ્તુ અલગ છે. પરંતુ આપણે જોઈએ છે ને તો દિવસમાં લોકોની પાસે દુઃખની જ વાત હોય છે, સુખની વહેંચવાની વાત જ નથી હોતી. તો મને બાય ગોડ એવું છે કે ભાઈ આપણે હેપીનેસ, મને કોઈ દુઃખની કોઈ અજુગતી વાત કરે તો મને પોતાને પસંદ નથી. અને વાતાવરણ કેવું છે, આપણે ભગવાનનું કે જેવું વાતાવરણ હોય એવું થાય. તો આપણે જેવી રમૂજીની વાતો કરીએ, સામેના વ્યક્તિને કોઈ ઈચ્છા હોય છે પણ આપણે બોલતા ના હોઈએ, પણ હું ચાલુ કરું એટલે સામેના વ્યક્તિનું વર્તન ખ્યાલ આવી જાય. તો એ બાય ગોડ ગિફ્ટ છે કે હું ક્યારે બી રમૂજી પ્રસંગ ઉદ્ભવ કરી શકું છું. ઓકે. તો મેં એક પુસ્તક વાંચેલું જે 1931માં લખાયેલું. એક પોલી એના નામની નાની દીકરી હોય અને એનો ગુજરાતીમાં અનુવાદ થયો, એનું નામ છે રાજીપાની રમત. એટલે નાની દીકરી નાની વાતમાં પણ કેવી રીતે ખુશ થવું
એનું કારણ શોધી કાઢે. એટલે મને એ પુસ્તક સાથે તમારું એલાઇનમેન્ટ અત્યારે થાય છે. સાથે સાથે હું જાણું છું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ જો ટાટાની ગાડી લે અને તમે જો એને ઓળખતા હોય તો એના ઘરે તમે પહોંચી જાઓ છો, એને એક ટાટાની સરસ સન્માન, એને ફ્રેમ આપીને સન્માનિત કરો છો, કંઈક ગિફ્ટ આપો છો. તો એ ટાટા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે આવ્યો તમારામાં? બહુ મને ટાટાનું નામ બોલીને મારા બ્લડ આમ ફાસ્ટ ફરવા લાગી. તો એ વાત કરું ટાટા સાહેબની, તો મારે કંઈક કોઈ જન્મનું લેણદેણ હશે. પણ કોવિડ દરમિયાન આપણે જોઈએ કે આખા દુનિયામાં બધા ડરી ગયા હતા. ત્યારે હિન્દુસ્તાન બી એવી પરિસ્થિતિમાં હતું કે ભાઈ શું થશે. ત્યારે રતન ટાટા સરે 1500 કરોડ ડોનેશન આપ્યું. અને ડોનેશન આપ્યા પછી એમનું સ્ટેટમેન્ટ એટલું અદ્ભુત હતું કે હું હિન્દુસ્તાન માટે મારું સર્વસ્વ વેચી નાખીશ. સો આ વાતને મારા દિલમાં લાગી ગઈ. મેં યુટ્યુબમાં સર્ચ કર્યું તો મેં જોયું તો વર્લ્ડમાં જે તમે ગૂગલમાં આજની તારીખ પર પણ સર્ચ કરશો તો 100 વર્ષથી એક જ એવું ટ્રસ્ટ છે જે ડોનેશનમાં ફર્સ્ટ નંબર આવે છે. તો પછી મેં રિયલાઇઝ કર્યું કે ભાઈ આવું હોય તો આપણે બિઝનેસમેન તો બનવાનું જ છે, આપણું ડ્રીમ છે. તો એ દિવસથી પહેલું કામ એ કર્યું કે મેં મારી મર્સિડીઝ આપી દીધી અને હેરિયર લઈ આવ્યો. અને ત્યારથી જ નક્કી કર્યું કે કઈ બી વસ્તુ વાપરીશ તો હું ટાટાની જ વાપરીશ. અને તમે નહીં માનો, કદાચ લોકો નહીં માને, પણ 150થી વધારે લોકોને મેં ઝઘડીને ટાટાની ગાડી અપાઈ છે. એમને એવું કહું છું કે તમે ટાટાની ગાડી લો, તમે જો નહીં ગમે તો એના પૂરા પૈસા હું આપીશ, ગાડી હું લઈ લઈશ, પણ તમે રિયલમાં ટાટા માટે કામ નથી કરતા, તમે હિન્દુસ્તાન માટે કામ કરો છો, તમે ઇન્ડિયા માટે કામ કરો છો. તો જેનાથી તમને ખ્યાલ હોય તો ટાટા વિશે ખ્યાલ હોય તો જે એના કોઈ ઓનર નથી, આવડી મોટી કંપની છે, આવડું મોટું તો ટ્રસ્ટ છે, એમાંથી 60થી 66% પૈસા તો એના ટ્રસ્ટમાં જાય છે. અને એ પૈસા અલગ અલગ NGO, અલગ અલગ જરૂરિયાત લોકો માટે, તેમજ જરૂર પડતી હિન્દુસ્તાન, જે આપણને ખબર હશે કે ભાઈ જે આપણી વેક્સિન બની એમાં ટાટા સાહેબનો ઘણો મોટો ફાળો છે. એવા તો ઘણા બધા સાયલન્ટ કામ કરે છે. તો એ પ્રેરણા મળી અને મેં નક્કી કર્યું કે ભાઈ હવે જે બિઝનેસ હું આગળ વધારીશ હું ટાટા સાથે જ વધારીશ, કારણ કે એથિકમાં એમના જેવું કોઈ નહીં. અને એમનું એક જ સ્લોગન છે કે કસ્ટમર ઇઝ ગોડ, એટલે ગ્રાહક જ આપણો ભગવાન છે. તો આપણે ઓલરેડી બધા માનીએ છીએ કે ભાઈ એકબીજાને એક ભગવાનની નજરે જોવું જોઈએ. તો આ જે જ્યારે ટાટા સાહેબની વાત આવે તો મારી શરીરની અંદર ખબર નથી શું આવી જાય છે, પણ એટલું બધું જીવન ધન્ય થઈ ગયું છે આજે. અને તમે નહીં માનો, એ વિચારથી, આ વિચાર એવો છે, આ વિચારથી અમદાવાદની જે રિયા મોટર્સ છે એને મારા હાથે 5 ગાડી લોન્ચ કરાવી ટાટાની. તો આ જે આપણે કહીએ છીએ ને કે માણસનો એક વિચાર માણસને ક્યાં પહોંચાડે. અને હું તો મારા પેરેન્ટ્સ તો છે, તમે કદાચ ઘણા બધા લોકો જોવે છે કે હું આ બેઝ લગાવું છું તો પૂછે છે, તો એક મારા માતૃપિતુ જે અમારા પૂર્વજોના છે, સાથે ટાટા સાહેબના પૂરા ફેમિલીનો બેઝ છે. કારણ કે લોકો એના વિશે પૂછે મને, અને પૂછે ત્યારે મારું શરીર અંદર બ્લડ રોટેશન જોરદાર થઈ જાય છે. તો ટાટા સાહેબ અને મારે કંઈક સંબંધ હશે. અને હું મારી વાત આજે રજૂ કરું છું. કદાચ દરેકનું ડ્રીમ હશે, કોઈનું મર્સિડીઝ લાવવાનું હશે, કોઈનું બંગલા લાવવાનું, પણ મારું જીવનનું ડ્રીમ છે મારે ટાટા કંપનીના CEO બનવું છે. આ મારું ડ્રીમ છે. અરે, તમે જે આખી જે સ્ટોરી કીધી એ ખરેખર આમ ગૂસબમ જેવી છે. તમે જે વાત કરતા હતા હું પોતે લાગણીશીલ થઈ ગયો, એટલી તમારી જોરદાર આ વાત છે. તો ખરેખર તમે જે દિલથી બોલી રહ્યા છો એટલે મને એવું લાગે છે કે આ દિલથી દિલનો સંવાદ થશે અને ટાટા સાહેબ સુધી આ સંવાદ ક્યારેક ને ક્યારેક પહોંચશે એવું લાગી રહ્યું છે. 100%. તો મિસ્ટર રાકેશ, અત્યારે તમે કયા કયા બિઝનેસ કરી રહ્યા છો અને તમે વર્તમાનમાં જે કામ કરી રહ્યા છો એના વિશે કંઈક જણાવશો? બિઝનેસમાં તો કેવું છે કે હું ખરેખર બિઝનેસ કરતો જ નથી. મારો બિઝનેસ તો ભગવાન કરે છે. પણ ટાટા સાહેબને ફોલો કર્યાથી એક વસ્તુ ખબર પડી કે જીવનમાં કોઈ વ્યક્તિને, કારણ કે હું બી લોકોને પૈસા બહુ આપતો પહેલાં, દયા ભાવથી આપી દેતા, પણ ટાટા સાહેબને એક એથિક્સ છે કે ભાઈ કોઈ વ્યક્તિને પૈસા આપીને નહીં, પણ એને રોજગારી આપીને મદદ કરો, મદદ કે સપોર્ટ કરો એમ. તો મેં પણ નક્કી કર્યું કે આપણે આપણા ઇન્ડિયામાં નજીકના પહેલાં આપણા જરૂર લોકોને એક એન્ટરપ્રેન્યોર બનાવીએ, એમને બિઝનેસ આપીએ. તો મેં ફ્રેન્ચાઇઝી મોડેલની શરૂઆત કરી. હવે ટાટા કંપનીની અંદર એન્ટર થવું બહુ ઇઝી નથી, બહુ ટફ છે. મારા લાઈફનું ટફેસ્ટ જોબ કદાચ એ ગણો તમે ટાસ્ક, તો એ ટાટા કંપનીમાં એન્ટર થવાનો હતો. તો ટાઇટન આઈ પ્લસ સ્ટોરની ફર્સ્ટ શરૂઆત થઈ મારી. ટાઇટન આઈ પ્લસના સ્ટોર મારે 2 સ્ટોર છે એના. એ સાથે તમે જાણતા હો તો હેવમોર બ્રાન્ડ હતી, પણ હવે હોક્કો થઈ ગઈ. તો એના આપણે 2 સ્ટોર હતા. ત્રીજો બી રિસન્ટલી સ્ટાર્ટ કરી દીધું છે એનું કામ. સાથે તમે જાણતા હશો તો વિલિયમ જોન્સ પિઝા અને મેડ ઓવર મિલ, એની ફ્રેન્ચાઇઝી માટે ગયો હતો. પણ એના ઓનર બી આપણો નિયમ છે કે કોઈ વ્યક્તિને મળીએ તો આપણે એનાથી જવાનું. અને હું કાયમ હસતા હસતા એક વાત કહું છું કે મારો કલર રીંગણ જેવો છે, પણ હું સ્વભાવે બટાકા જેવો છે કે બધામાં મિક્સ થઈ જઈએ. તો આ જીવનનો એક ધ્યેય મારા રહ્યો છે. અને કાયમ આપણે કોઈના માટે શું કરી શકીએ,
તો એ પણ મારા મિત્ર થયા અને મને એ બ્રાન્ડમાં પણ એમને સાથે લઈ લીધો. તો એની અત્યારે ગુજરાતમાં 90 વિલિયમ જોન્સ પિઝાની આઉટલેટ છે. મેડોર બિલના લગભગ 22થી ઉપર આઉટલેટ છે. તો અને સાથે સૌથી આ બધું કર્યા છતાં ભગવાને મને જે આપણે પ્રજાપતિ એટલે આપણે કુંભાર કહેવાઈએ, તો એના માટે મેં મારા માટે બહુ સરસ એ કોન્સેપ્ટ આવ્યો કે ભાઈ કર્મી કુંભાર છીએ તો દાદા તો બનાવતા હતા માટલા, પછી ફાધર બનાવતા હતા ઈંટો, પછી હવે તો જમીન હતી તો પાછા બિલ્ડર થઈ ગયા. પણ કર્મી કુંભાર છીએ તો મેં કીધું ભગવાને જે કર્મ આપ્યું છે એ નહીં છોડવાનું. તો હું તમને વચ્ચે અટકાવું હા, કે તમારા હાથમાં કંઈક એવું કંઈક પહેરેલું છે, એટલે મને કંઈક અલગ લાગે છે. આ પ્રકારની વીંટી ક્યારેય જોઈ નથી, તો એના વિશે કંઈક જણાવશો? થેન્ક યુ, તમારી નજર પડી. નોર્મલી બધા એવું સમજે કે ભાઈ રુદ્રાક્ષ છે, કારણ કે આપણી ભૂતકાળમાં એવું છે કે લોકોને ગેરમાર્ગે વધારે દોરાય છે. બધા તમે જાણતા હશો તો કે મોંઘામાં મોંઘું સોનું, પ્લેટિનમ, પણ બધાને ખબર પડે કે વર્તમાનમાં સૌથી મોંઘી હોય તો માટી છે. અને હું એ એટલા માટે પહેરું છું કે આના મારા 3 એનાથી મારા ગોલ થાય છે કે સૌથી પહેલું તો બધા બ્રાન્ડિંગ થાય અને તમને આનંદ થશે કે જેમ અલગ અલગ બ્રાન્ડ હોય એમ મેં માટીદાર બ્રાન્ડ ટ્રેડમાર્ક કરાઈ છે. માટીદાર. હા, અને એની અંદર હું પોતે નથી બનાવતો, પરંતુ આપણા જે પ્રજાપતિ સમાજના અમારા જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોની ત્યાંથી પ્રોડક્ટ લઉં છું અને આ પ્રોડક્ટ હું એનો એક્સપોર્ટ બી કરું છું. અને અલગ અલગ ક્ષેત્રે મારું ડ્રીમ છે કે એની એક ફ્રેન્ચાઇઝી મોડેલ કરું કે જે નાનો બિઝનેસમેન એમાં માટીદાર બ્રાન્ડથી કામ કરે. તો આ એક ગોલ તો એ થાય કે બ્રાન્ડિંગ થઈ ગયું. બીજું, આપણે સમગ્ર જીવનમાં આપણા હિન્દુસ્તાનમાં એવું કહેવાય છે કે ભાઈ માટીની અંદર પંચતત્વ છે, માટી શરીરને અડવી જોઈએ. પણ અત્યારનું કલ્ચર તમે જાણી રહ્યા છો, સહેજ બી ઘરમાં ધૂળ આવે તો કે પરંતુ આ માટી મારા શરીરને રોજ અડે છે એટલે પંચતત્વ થઈ ગયું. અને ત્રીજો બધાનો ક્વેશ્ચન બહુ મસ્ત હોય છે કે આ તૂટી ના જાય, તો હું કહું છું કે ભાઈ નાના રહીએ ને તો કોઈ દિવસ ના તૂટાય, મોટા થઈએ ને તૂટાય. તો આ 3 હેતુથી હું પહેરું છું. અને સોના સાથે માટી મળે તો સોનાનું જીવન ધન્ય થઈ જાય. અને આપણે બધા જાણીએ છીએ કે છેલ્લે તો માટીમાં જ મળવાના છે અને આપણને તો કરવી જ ભગવાને માટી સાથે જોડ્યા છે. તો આ માટીદાર બ્રાન્ડ સાથે હું કામ કરી રહ્યો છું અને મને ગર્વ છે. જોરદાર વાત છે કે આપણે આપણું મનુષ્યનું જે શરીર છે એ માટીથી બન્યું છે અને પાછા આપણે માટીમાં મળી જવાના છીએ. એટલે તમે હંમેશા માટીને સાથે જ રાખું. સાથે રાખો છો. બહુ સરસ વાત. એટલે તમે જે વાતો કરી એમાં 2 વાતો મને એકદમ આંખે ઉડીને વળગી. કે સૌથી પહેલાં તમે વાત કરી કે આપણે સીધી કોઈને મદદ કરીએ, એટલે મેં ઘણીવાર જોતા હોઈએ કે શિયાળામાં ચોરસા વેચવા જાય કે બીજું વેચવા જાય, એ લાગણીશીલતા છે. પણ તમે મને એક શબ્દ યાદ આવે છે, સંજ્ઞાનશીલતા. એની તમે બહુ મોટી વાત કરી કે કોઈને જો ખરેખર મદદ કરવી હોય તો એને રોજગારી આપો કે જેથી એ સર્વાઈવ થઈ જાય. એટલે જે સર્વાઈવ થવાની તમારી ભાવના છે એ બહુ જોરદાર છે. અને બીજી વાત કે ટાટાની ગાડીઓ પર લખેલું જોઈએ છે લોકલ ફોર વોકલ. એટલે જે લોકલ ફોર વોકલની વાત છે એ કમ્પ્લીટલી તમને મળીએ ને એટલે એ ચરિતાર્થ થતી હોય ને એવું આપણને એકદમ દેખાય છે. તો હવે પછી લાઈફનો તમારો શું ગોલ છે? કેવી રીતે તમે કામ કરવા માંગો છો લાઈફમાં? બસ એ જ વાત આપણી અધૂરી હતી. લાઈફની અંદર એવું છે કે ટાટા સાહેબને ફોલો કર્યો એટલે ટાટા સાહેબના 267થી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ છે. તો મારું બી ડ્રીમ એવું છે કે 300+ બિઝનેસ કરું અને બધાના બ્લેસિંગથી, પેરેન્ટ્સના, ભગવાનના બ્લેસિંગથી અત્યારે હું 25 બિઝનેસ સુધી પહોંચી ગયો છું. અને રેગ્યુલર હું પર ડે 2 થી 3 બિઝનેસ સાથે કનેક્ટ થઉં છું. અને બિઝનેસ એટલે એવા નહીં કે ભાઈ ન્યૂ સ્ટાર્ટ. બિઝનેસ એવા કે જે 15 વર્ષથી કામ કરતા હોય, બ્રાન્ડ સાથે કામ કરતા હોય, એને આપણું એક બેગ જણાવીએ તો એ આપણી સાથે કામ કરવા તૈયાર થઈ જાય. કારણ કે ટાટા સાહેબનો પહેલાંથી એવો એથિક્સ હતો કે જે વ્યક્તિ સાથે કામ કરતા હોય ને એને જ એ કંપનીનો CEO બનાવી દે છે. તો હું એને જ પકડી ચાલુ છે કે મને કોઈ પ્રપોઝલ આપે તો હું કોઈ ઇન્વેસ્ટ હું કરીશ, CEO તું બનજે, મેનેજમેન્ટ તું કરજે. તો એટલું બધું ઇઝી થઈ જાય છે. અને અત્યારે તમે જોવા તો કોલોબ્રેશનથી ઘણા બધા કામ થાય છે અને સાથે મળી અને એમનું બી નસીબ કામ કરે, મારું પણ નસીબ કામ કરે. આ બધા જેથી વિઝન મારું છે 300+ બિઝનેસ. અને સાથે એનું બીજું હું તમને કહું કે ઘણા બધા લોકો ટર્નઓવરથી કદાચ કરતા હશે, પણ હું એવું નિશ્ચિત કરું છું કે હું નેક્સ્ટ મહિને કેટલા લોકોને રોજગારી પૂરી પાડીશ. કારણ કે ટાટા સાહેબનું મેઇન વિઝન એ છે કે અત્યારે કદાચ 9 લાખથી વધારે લોકો એમની સાથે કામ કરી રહ્યા છે. તો આપણે પણ એવી ઈચ્છા છે કે તમને કહું તો આઈ થિંક બધા સ્વાર્થના બહુ બિઝનેસ કર્યા. સ્વાર્થ એટલે તમે પૈસા કમાઈને મર્સિડીઝ લાવો, બંગલા લાવો, પણ મને રિયલાઇઝ થયું કે ભાઈ સ્વાર્થ નહીં, પરમાર્થનો બિઝનેસ કરીએ કે જેમાં લોકોનું ભલું થાય. તો એ કામ કરતાં કરતાં ઘણા બધા થોટ્સ અને લાઈફની અંદર એટલું બધું ઘસાઈ ગયા છીએ કે ચંદનની જેવી સ્મેલ આવે, કારણ કે ઘસાવવું પડે. ત્યારે આ જે દુનિયા અને લાઈફ તો એટલી બ્યુટીફુલ છે કે મને એવું લાગે છે કે 24 કલાક તો ભગવાને ઓછા આપ્યા છે. કારણ કે એટલું બધું વિઝન છે, કામ કરવાની એટલી બધી ધગશ છે કે મને એમ થાય છે કે રાતે લોકો કેમ સૂઈ જાય છે, એમ કે આટલું બધી લાઈફ શોર્ટ લાઈફ છે.
અને કેટલું બધું કામ કરવાનું છે. આ તો લોકો સુઈ જાય છે, બાકી હું રાત્રે બી લોકોને મળું અને બિઝનેસ ગ્રો થાય એવું કામ કરું. તો આ મારું વિઝન છે અને લોકોને એન્ટરપ્રેન્યોરને ઊભા કરવાના. અને એક વાત હું સરસ કહીશ, થોડી નેગેટિવ છે પણ કહીશ, કે અત્યારે જે વિદેશમાં જવાનું ચાલી રહ્યું છે, તો હું મારા નજીકના લોકોને કહું છું કે તમે જે ત્યાં પૈસા આપો છો એ પૈસા મને આપો. હું એમને એટલી સરસ બ્રાન્ડ ને ફ્રેન્ચાઇઝી આપી દઈશ કે એ વ્યક્તિ તમારો દીકરો કે દીકરી તમારી સાથે રહેશે એકદમ, અને 7 પેઢી સુધી એને કોઈ તકલીફ નહીં પડે. એવા આપણી જોડે મોડ્યુલ છે, અલગ અલગ ફ્રેન્ચાઇઝી. પણ અત્યારે દુનિયા છે, કલ્ચર ચાલે છે, પણ આ મેસેજ એન્ટરપ્રેન્યોરને ખાસ કહેવા જેવું છે કે ભાઈ હિન્દુસ્તાન અત્યારે વર્લ્ડમાં સૌથી સારું કામ કરી રહ્યો છે. આપણે હિન્દુસ્તાનમાં તમે જુઓ તો રોજનું 65,000 થી 70,000 બાળક જન્મે છે. તો તમે હિન્દુસ્તાનમાં ધારો એ બિઝનેસ કરી શકો. ખાલી કોઈનું અનૈતિક ના કરો, એ ધ્યાન રાખીને કામ કરીશું તો ચોક્કસ આગળ વધીશું. થેન્ક યુ રાકેશભાઈ. રાકેશભાઈ બહુ સરસ વાત કરી કે જે યુવાનો વિદેશ જઈ રહ્યા છે એમના માટે તક છે કે વિદેશ જવા માટે તમે જે ખર્ચ કરવાના હોવ એ ખર્ચમાં જ રાકેશભાઈને મળો, એ ઇન્વેસ્ટમેન્ટ કરો અને સારા બિઝનેસને એસ્ટાબ્લિશ કરો. તમારી જોડે બહુ જોરદાર ચાન્સ છે. એટલે આ મારી વાત જેટલા યુવાનો સાંભળી રહ્યા છે અને તમે જો ફોરેન પ્લાન કરી રહ્યા હોય તો એ કરતાં પહેલાં એકવાર ચોક્કસ રાકેશભાઈને મળજો. રાકેશભાઈ, બીજો મારો એક પ્રશ્ન છે. તમે એમ કીધું કે મારે 300 બિઝનેસ સાથે જોડાવું છે, તો અત્યારે હાલ વર્તમાનમાં તમે કેટલા બિઝનેસ સાથે જોડાયા છો? બસ અત્યારે 25, અને રિસન્ટલી આજે આવતા જ બીજા 3 બિઝનેસ સાથે કનેક્ટ થયો, એટલે 28 થઈ ગયા, 28 બિઝનેસ થઈ ગયા. અને મેઇન વસ્તુ કેવી છે કે બહુ ઇઝી લાગે છે એમ કે ભાઈ આપણે ડ્રીમ જે પ્રોજેક્ટને સૌથી પહેલું તો શું છે કે કોઈ કામ કરવું હોય ને તો એનો અનુભવ લેવો પડે એવું કહે છે. તો અનુભવ તો ઓલરેડી એમની પાસે હોય જ છે કે જે 15 વર્ષથી કામ કરતા હોય એ વ્યક્તિએ સૌથી પહેલાં તેજી તો બહુ જોવા મળે, પણ મંદીમાંથી જે લોકો પાસ થયા હોય ને એની સાથે બિઝનેસ કરવાની મજા આવે. તો 15 વર્ષમાં તેજી તો આવેલી જ હોય, તો એ ઇઝી પડે છે. અને બાકી તો ટાટા સાહેબે કીધેલું જ છે કે ભાઈ કામ કરો તો બધું શીખી જવાશે. તો એ રીતે કામમાં જંપલાઈએ, અને ધંધો તો શું છે, કરીએ તો શીખવાડે છે. અને માણસ કહીએ છીએ કે ધંધાથી જ ઉજળો છે. તો જેટલા બી લોકોને મળીએ છે તો નવા વિચારો મળે છે. તો આ વિઝનથી ચાલી રહ્યો છું, અને વિઝન કદાચ બહુ શોર્ટ ટાઈમમાં મને એવું લાગતું કે 300 બિઝનેસ કરતાં કદાચ વાર લાગશે, પણ મને એવું લાગે છે કે આ ટાટા સાહેબની 28 ડિસેમ્બર બર્થડે આવશે ત્યાં સુધી હું 100 બિઝનેસ સુધી તો પહોંચી જઈશ એવો મને વિશ્વાસ છે. વાહ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. પણ મને સાથે સાથે એક સહજ પ્રશ્ન થયો છે કે તમારી જે આ સરળતા છે, કોઈ માણસને મળી અને એના નજીક જતું રહેવું, એના ધંધામાં મદદ કરવી, આર્થિક રીતે એની સાથે જોડાવું, તો મને એવું થાય છે કે આ તમારા સરળ સ્વભાવના લીધે તમને ક્યારેય કોઈ ધંધામાં આર્થિક રીતે કોઈ મોટું નુકસાન થયું હોય કે કોઈ વ્યક્તિએ તમારો ઉપયોગ કર્યો હોય કે તમને એવા ખરાબ અનુભવો થયા ખરા? એ તો ઓબ્વિયસલી માણસ જાતિ છે એટલે સદગુણો દુર્ગુણો આવવાના. અચ્છા. પણ આ એવું જ કહેવાય છે ને કે જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે માણસને પોતાની રિયાલિટી ખ્યાલ આવે છે. અને તમે જોતા હશો તો ટ્રેન પણ જ્યારે જાય છે, હવે તો મશીન આવી ગયા, પણ ટ્રેન જ્યારે જાય એ આગ જરવે છે ત્યારે એના પાછળના ડબ્બા આગળ વધે છે. જેમ રોકેટ પણ તમે જુઓ તો નીચે એને ઉપર જવાનું હોય છે ત્યારે એને કેટલી આગ જરીને બેક જવું પડે છે. એમ લાઈફની અંદર હું બધાને એમ કહું છું કે જ્યારે તમારા લાઈફની અંદર આવા પાર્ટ આવે ત્યારે સમજી રહ્યા કે ભગવાન તમારા માટે બહુ જ સરસ રચના કરી રહ્યું છે. એનું લાઈવ ઉદાહરણ છે જ. અને હોય આપણે કોઈની નેગેટિવિટી નથી કહેતા, પણ આપણું જ પોતાના ડિસિઝન, આપણે પોતાના કરેલા કર્મો, આ બધું ઘણું બધું કામ આવતું હોય છે. પણ સદકર્મો એટલે જે હેપીનેસ ફેલાઈ હતી એ બહુ જ બ્લેસિંગના કવચરૂપ ફરતી હોય છે. તો આપણે કહીએ છીએ ને કે ભાઈ જે કર્મ કરીએ એ ભોગવવા પડે, તો એ બધું ચાલે છે, પણ કામ કરતા રહેવું પડે. અને કામ કરીશું તો ફળ મળશે. એ જે કૃષ્ણ ભગવાને કીધું છે ને, અને ભગવદ્ ગીતા નો પ્રેરણાથી હું ચાલું છું. તો હું બધાને એ પણ કહેવા માગું છું કે ધાર્મિક તો બધા હોય, પણ ઘરેથી નીકળ્યા પહેલાં જો તમે ભગવદ્ ગીતાના 2 શ્લોક વાંચીને નીકળશો તો અવશ્ય જીવનની અંદર પ્લસ માઇનસ તો રહેવાનું, જીવનમાં મુશ્કેલીઓ આવવાની, પરંતુ તમે નીકળશો તો તમારા ઘણા બધા કામો જે વધારે બગડવાના હશે એ સરળ થઈ જશે. અને એક સરસ વાત છે કે ભાઈ તમે વાંસળી જુઓ તો વાંસળીમાં અલગ અલગ હોલ હોય છે. જો વાંસળી સીધી હોય તો એમાંથી મ્યુઝિક કે સંગીત ના આવે. એમ જીવન પણ જો તમારું સીધું જીવન હોય ને તો તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે છે. હવે તમે જોતા હશો બિગ બોસ તમને જોવા માટે જ કર્યું છે કે બિગ બોસમાં માણસને બધું હોય છે, પણ એકલો માણસ શું કરે છે? કશું જ નથી હોતું. તો આ જે લાઈફ છે એ લાઈફમાં ચઢાવ ઉતાર આવશે, ભગવાનનું ફિક્સ છે. પણ આપણે જે આપણા કાર્ય કર્યા છે, કોઈ વ્યક્તિને હેલ્પ કરી છે, આપણી સરળતા છે. કારણ કે સરળતા તો ટાટા સાહેબની જોઈ છે, એમના જેવી સરળતા કોઈએ જોઈ નહીં હોય કે આટલા મોટા ટાઇકૂન, બિઝનેસ ટાઇકૂન, અને પોતે અત્યારે નેનો ગાડી કે ટિયાગો ગાડી. તમે એ બી કોન્સેપ્ટ છે. ટાટા સાહેબ એવું કહે છે કે જો હું ટિયાગો ગાડી નહીં ફેરવું તો મારા લોકો પછી એ નહીં ફેરવે એમ.
અચ્છા. તો હું પણ શોર્ટ ટાઈમમાં ટાટા નેનો ગાડી લઈ રહ્યો છું અને એ જ લઈને ફરવાનું, કારણ કે જે દેખાવની દુનિયા છે ને એમાં ઘણા બધા લોકો અંજાઈ જાય છે, પણ આપણે કોઈનું દેખાવ નથી, આપણે કોઈના હેલ્પ કામમાં કેમ આવી શકીએ? અને લોકોને બહુ અપેક્ષા હોય છે. એટલે બી સાચું કહું તો જ્યારે આપણે આગળ વધતા હોઈએ છીએ ને ત્યારે અપેક્ષા લોકોની જાગતી જાય છે. અને મારી પાસે કોઈ માગે ને ત્યારે હું ભગવાનનો થેન્ક યુ કહું છું કે આટલા બધા 130-40 કરોડના વ્યક્તિમાંથી સામેનો વ્યક્તિ રાકેશભાઈ પાસે માગવા આવ્યો છે, તો એ કંઈક ભગવાનનું કંઈક સારું કામ હશે. તો હું મારી જાતને ધન્ય અનુભવું છું, એટલે મદદ કરી દઉં છું અને મદદ કરીએ છીએ એટલે ભગવાન આપી દે છે. તો આ વિચારોથી એની અંદર મારું અંદરનો કોઈ સ્વાર્થ કેવું છે નહીં. થેન્ક યુ. એટલે જેવો પ્રશ્ન પૂછાયો કે તમારી સાથે અલ્ટિમેટલી તો ઇનડાયરેક્ટલી એમ જ પૂછ્યું કે તમારી જોડે કોઈ ચીટિંગ કર્યું કે કેમ, એટલે છતાંય હકારાત્મકતાની નિશાની છે કે એમણે એવું કીધું કે એ તો મારું ડિસિઝન હતું એમની સાથે જોડાવાનું, એટલે એમનો કોઈ વાંક નથી. જે થયું છે મારા ડિસિઝનના લીધે, મારા નિર્ણયના લીધે આ થયું છે, એટલે આ જ હકારાત્મકતાનો સિમ્બોલ છે. તો રાકેશભાઈ, મને એક વસ્તુ બીજી પૂછવી છે કે આજના યુવાનો હું સતત જોઉં છું કે માર્કેટમાં એ લોકો સરકારી નોકરી મેળવવા માટે સતત પુરુષાર્થ કરે છે અને એમાં ખોવાયેલા રહે છે. નોકરી ના મળે તો એ નર્વસ થઈ જાય છે અને ક્યાંક ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને જીવનમાં એ રીતે ક્યાંક ને ક્યાંક આગળ વધવાની જગ્યાએ નિરાશ થઈ જાય છે. તો એવા જે વ્યક્તિ છે, કેમ કે તમે સતત બિઝનેસની વાત કરી, એટલે મારો સતત એવા યુવાનો માટે પ્રશ્ન છે કે જે લોકો સરકારી નોકરી માટે દોડ કરે છે, ટેલેન્ટ જોરદાર છે, પણ એમને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં ફિટ થવું છે. તો એ ટેલેન્ટને આપણે બિઝનેસમાં કેવી રીતે લાવી શકીએ? તો એવા યુવાનોને તમારે કંઈ કહેવું છે? 100%. કારણ કે એમાં કેવું છે કે મેન શું, કાં તો હું એમની પાસે સુધી પહોંચી ના શકું એવું, આ તો એ મારી સુધી ના પહોંચે. તો આ તમે સરસ વાત કરી. એટલે આજે જ અમે બેઠા હતા બપોરે અને એવું વિચાર્યું કે એવું પ્લેટફોર્મ બનાવીએ કે આપણે એન્ટરપ્રેન્યોરને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ. કારણ કે સીધી વસ્તુ છે કે પહેલાં જ કહેવાતું કે ભાઈ સરકારી નોકરી હોય એટલે જલ્દી સમૂહ થઈ જાય, લગ્ન થઈ જાય, તો આ બધી વાતો હતી. પરંતુ અત્યારના યુવાનોને કેવું છે કે ભાઈ અને આ કળિયુગ ચાલી રહ્યો છે, એમાં તમે કોઈને સાચું કહો તો જલ્દી માને નહીં, તો એવું થાય છે. પરંતુ આપણે ચોક્કસ એના માટે સારું પ્લેટફોર્મનું વિકાસ કરી રહ્યા છીએ અને એ ચોક્કસ આજે નોકરી તરફ ભલે જાય, પણ આપણે એ પહેલાં એમને કહીશું કે તમે નોકરી કરો, સરકારી નોકરી પહેલાં જુઓ, તમે આવો. કારણ કે હું કેવું છે, હું કોઈ વ્યક્તિને બિઝનેસ ગાઈડન્સ લેવા આવે તો હું એને પૂછું છું કે ભાઈ તને શાનો શોખ છે. હવે એને કાપડનો શોખ અને ફૂડમાં બેસાડી દઉં તો કોઈ કામનો નથી. તો એનો વિચાર હું સમજું છું અને પછી હું એમને એવું કે એક્ઝામ્પલ કે મારે કેફે કરવું છે, તો હું એને આપણી પોતાની ઘરની જ છે એટલે હોપ્પો પર બેસાડી દઉં. અને શનિ ને રવિ તો આખી દુનિયા ચાલશે સાહેબ, સોમથી શુક્ર જે બિઝનેસ થાય ને ત્યારે જ માણસને રિયલાઇઝ થાય. તો એમ કહું છું તમે બેસો, કારણ કે મારી પાસે હવે ઘણા બધા લોકો ફ્રેન્ચાઇઝી માટે આવે છે અને મારી પાસે બધા ઓપ્શન છે અને મારા પોતાના જ છે. એટલે હું કોઈને એવું નથી કહેતો, હું એમ કહું છું તમે આવીને બેસો, આખો દિવસ બેસો, તમે સમજો. કારણ કે કેવું છે કે બિઝનેસ છે ને, બિઝનેસને 1000 દિવસ આપવા જ પડે, જે અત્યારની જનરેશનને બિલકુલ ઝીરો થઈ ગયું છે. આજે એ સેમ એથિક્સ ટાટા કંપનીને પણ લાગે છે. એ લોકો જ્યારે બી ફ્રેન્ચાઇઝી આપે ત્યારે કહે છે કે ભાઈ તમારે 1000 દિવસ તો બેસવું જ પડશે. તો હું બધા યુવાનોને એમ જ કહું છું કે જ્યારે બી તમે કોઈ પણ વ્યવસાય કરો તો 1000 દિવસ બેસો અને 100% સક્સેસ જવાશે. કારણ કે આપણે કહીએ છીએ કે ગાદી તપવી જોઈએ, તો એ બિઝનેસની ગાદી તપશે તો 100% એનું ફળ મળશે. તો જે યુવાનો છે એને શ્યોર એપ્રોચ હું કરીશ કે ભાઈ મેક્સિમમ લોકો આપણી સાથે જોડાય અને એક સારી રાહ ઉપર જાય. વાત એકદમ સાચી છે. આપણા વડીલો કહેતા કે 1000 દિવસ કોઈ પણ ધંધામાં તમે આપો એટલે એને લોજિકલી જોઈએ, જો એને મેનેજમેન્ટની રીતે જોઈએ તો 1000 દિવસ તમે આપો ને એટલે તમે એ ધંધામાં એ વિષય ઉપર તમારી ગ્રીપ આવી જાય અને તમારી ગ્રીપ આવી જાય એટલે તમારો જે મલ્ટિપલ પ્રોફિટ છે એ ત્યાંથી જનરેટ થવાનું ચાલુ થાય. થેન્ક યુ વેરી મચ. એટલે આપણો જે વિષય હતો નોકરીવાળો, કે જો 1000 દિવસ તમને ગમતા ધંધા ઉપર આપશો પછી તમારી મલ્ટિપલ ઇન્કમ ચાલુ થઈ જશે. જ્યારે નોકરીમાં તો તમારી જે ફિક્સ ઇન્કમ છે એ જ ઇન્કમ રહેશે. તો રાકેશભાઈ, તમે હમણાં વચ્ચે એક વાત એવી બોલ્યા કે આ રાત્રે બધા ઊંઘે છે અને જે સમય જાય છે એની જગ્યાએ ખરેખર બિઝનેસ માટે કે સેલ્ફ ડેવલપમેન્ટ માટે દોડવું જોઈએ. તો મને એક પ્રશ્ન થાય કે તમે જે પ્રમાણે દોડો છો તો તમારા પરિવારને કેવી રીતે બેલેન્સ કરો છો? આ વર્કમાં અને પર્સનલ લાઈફને બેલેન્સ કેવી રીતે કરો છો એ જાણવું છે. હું એ જ વિચારતો હતો કે આ પ્રશ્ન કેમ ના આવ્યો, પણ એ જ મેઇન છે કે હું સવારે એવું અર્લી ઉઠતો નથી, પણ જ્યારે ઉઠું છું ત્યારે થોડું લેટ ઉઠી પરિવાર સાથે સમય આપું છું. અને થેન્ક્સ ટુ આજે આટલું બધું વિઝન છે તો, અને તમે વિચારો કે 5000 લોકોની બર્થડે મારા વાઈફ હર્ષિદા અને બંને કિડ્સ વંશ અને સિયા,
અને એ લોકોનો એટલું બધું મારા સાથે સપોર્ટ છે કે ખરેખર આમ એવું થાય કે ભાઈ આટલા બધા બિઝનેસનું ડ્રીમ છે આ લોકોને ટાઈમ, પણ મેનેજમેન્ટ એટલું સરસ છે કે ભાઈ આપણે ફિક્સ જ કરી દીધું છે કે આટલો ટાઈમ ફેમિલી સાથે, પછી એનો ટાઈમ બિઝનેસમાં, પછી પાછા બેક ટુ ઇવનિંગ સુધીમાં ફેમિલી સુધી પહોંચી જઈએ. એટલે એમને જે ટાઈમ આપવાનો છે એ અપાઈ જાય છે, એમનું જે જરૂરિયાત હોય છે એ પણ પૂરી થઈ જાય છે. અને સાથે તમે જુઓ તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં છું તો જે બહાર જમવા જવાનો કોન્સેપ્ટ હોય તો ઘરની જ હોટલ છે. તો મેક્સિમમ અત્યારે તમે જોતા હશો કે ડિમાન્ડ હોય તો ખાવાની જ હોય અને પીઝાની જ હોય, તો આપણી ઘરની જ છે બધી. તો એનાથી ઘણો બધો સપોર્ટ મળે છે. તો હું બધાને એવું જ કહું છું કે ભાઈ, અને ફેમિલીના જો સપોર્ટ હોય ને એના વગર તો સક્સેસ ના જ થવાય. અને મારા ફેમિલીનો થેન્ક ગોડ, એ લોકોને મને બહુ જ સપોર્ટ છે. તો આ રીતે હું આગળ વધીશ. અચ્છા, એટલે એક સારું જીવન હોય તો સામે પણ સારું જ થતું હોય છે, એટલે એવું તમારું એક હેપી ફેમિલી બન્યું છે. બીજો મને એક પ્રશ્ન એ થાય કે ટાટા ફેમિલીના લીજન્ડના બર્થડે હોય કે એમના ખાસ દિવસો હોય ત્યારે તમે આખું એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરો છો, એની રંગોળી બનાવો છો, ટાટાની ગાડી કોઈ લે છે તો તમે એને ગિફ્ટ આપો છો, ટાટાનું કોઈ પણ જગ્યાએ નામ પડે ટાટાની ફ્રેન્ચાઇઝીમાં જઈને પણ તમે ઇવેન્ટ કરો છો. આ બધી પ્રવૃત્તિ કરો છો, તો ટાટા કંપની દ્વારા એવી કોઈ ઘટના નથી બની કે રતન ટાટા સાહેબ સુધી આ મેસેજ ગયો હોય, અથવા તો રતન ટાટા સાહેબને તમે ક્યારેય મળ્યા હોય કે મળવાનો મોકો મળ્યો હોય કે આવું કંઈ થયું છે ક્યારેય? વાહ, ખરેખર એક વિચાર કે ભાઈ ટાટા સાહેબ જોડે, કારણ કે મારું ડ્રીમ જ એ છે એમ. અને તમે સરસ વાત કરી કે ટાટા સાહેબ સુધી વાત પહોંચી ગઈ અને સરસ એક દિવસ આવી પણ ગયો હતો. પણ ભગવાનનું જે બી હશે ગરીબ, એ દિવસ આવ્યો ટાટા સાહેબના ઘરે જ મારે જવાની મુલાકાતનો મને ટાઈમ મળ્યો હતો. અને કંઈક કમનસીબે મને આંખો આવી હતી, કારણ કે ઓગસ્ટ મહિનો હતો ને આપણે અહીંયા આંખોનું આવવાનું ચાલતું હતું જે રોગ. તો મેં સ્પષ્ટતા સામે વ્યક્તિને કહી દીધું કે ભાઈ મને આંખો આવી છે. અગર હું ધારત તો ખોટું બોલ્યો હોત તો હું બોમ્બે તો પહોંચી ગયો હોત, પણ ટાટા સાહેબના જો હું રિયલમાં ફોલો કરતો હતો, અનએથિકલ કામ ના કરાય, એટલે મેં સ્પષ્ટ કહી દીધું કે મને આંખો આવી છે. એટલે સામેવાળા વ્યક્તિએ કીધું કે તો પછી મુશ્કેલ છે. પણ હું એવું માનું છું કે ત્યારે મારી પાસે ખાલી 2 જ ફ્રેન્ચાઇઝી હતી, અને અત્યારે કદાચ ટાટા સાહેબને હું બહુ શોર્ટ ટાઈમમાં મળવા જઈશ ત્યારે મારી સાથે ટાટા સાહેબની અનેક ફ્રેન્ચાઇઝી છે. તો કદાચ ભગવાનને એવું ઈચ્છા હશે, કારણ કે ટાટા સાહેબને મળવા જવું તો ખાલી આપણે એના ભક્ત નથી, આપણે એને ફોલો કરીએ છીએ. તો ફોલો ક્યારે કહેવાય કે એ જે કરે છે એ પ્રેરણાને આપણે અનુસરીએ. અને જ્યારે ટાટા સાહેબ સાથે હું મલ્ટીનેશનલ ટાટા કંપની લઈને બેઠો હોઉં ત્યારે એ પણ મારી સાથે બેસવાનું એમને એક મજા આવી, એમની સાથે વાત કરવાની મજા આવી. તો એ જે ટાઈમ હતો એ મારા લાઈફનો લગભગ 14મી ઓગસ્ટ હતી, અને 15મી ઓગસ્ટ મારા મમ્મી આ દુનિયામાંથી ગયા હતા. પણ મને ખ્યાલ છે કે ભગવાન અને મારા જે પેરેન્ટ્સ છે એ કંઈક ચમત્કાર કરશે. અને મારું રિયલ ડ્રીમ કહું જેમ કે ટાટા સાહેબના હાથેથી મારે ટાટા મોલ બનાવવો છે, જેની અંદર ટાટાની બધી ફ્રેન્ચાઇઝી હોય. મારું એ ડ્રીમ પર હું કામ કરી રહ્યો છું, અને બહુ જ લોકોના બ્લેસિંગ સાથે એક એવા ડ્રીમ પર જઈ રહ્યો છું કે જેનાથી બહુ શોર્ટ ટાઈમમાં ટાટા સાહેબ કદાચ, મારું એવું ડ્રીમ છે, બહુ વધારે પડતું ના કહેવાય, પણ એમના હાથેથી આ ટાટા મોલનું ઓપનિંગ થાય તો મારા જીવન અને મારું નહીં સમગ્ર અમદાવાદનું જીવન સાર્થક થઈ જશે, એવા ડ્રીમથી ચાલી રહ્યો છું. તો તમે ટાટા સાહેબનું નામ બોલો છો ત્યારે મારાથી નથી રહેવાતું, પણ થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ટાટા, વી લવ ઇન્ડિયા, વી લવ ટાટા. તમારી લાગણીને સમજી શકીએ છીએ, પણ મિત્રો કેટલી જોરદાર વાત છે કે રાકેશભાઈ ટાટા સાહેબના અંધભક્ત નથી, પણ એમણે કીધું કે હું રિયલ ફોલોવર્સ છું. એટલે ટાટા આખી કંપની એથિક્સથી ચાલે છે, અને એમને મળવાનું થયું એ દિવસે એમને આંખોનું ઇન્ફેક્શન હતું. જો ટાટા સાહેબને મળું તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, એટલે એમનું સપનું હતું, એ સપનું સાકાર થવાનું હતું, પણ ટાટાનું એથિક્સ છે કે ખોટું નહીં બોલવાનું, એટલે એમણે એ જે સપનું હતું એ દિવસ જવા દીધો. પણ આપણે બધા સહિયારી પ્રાર્થના કરીએ કે રાકેશભાઈ અને ટાટા સાહેબની બહુ જોરદાર મુલાકાત થાય, અને એમનું જે ટાટા મોલ બનાવવાનું સપનું છે એ ટાટા મોલમાં આપણે બધા એક દિવસ ખરીદી કરવા જઈએ અમદાવાદમાં, એવી રાકેશભાઈને શુભેચ્છાઓ આપીએ છીએ. તો રાકેશભાઈ, તમારી સાથે જે વાર્તાલાપ કરવાનો જે મને ચાન્સ મળ્યો છે, તો હું મારી પોતાની જાતને પણ લકી ગણું છું, કેમ કે મને આજે ઘણી બધી નવી વાતો મળી છે. તો થેન્ક યુ વેરી મચ રાકેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આપણે ફરીથી મળતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.